વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજનો ઉપર આપણે ચર્ચા કરવાની છે. આગળના લેક્ચરમાં ખૂબ અગત્યની વાત આપણે કરેલી હતી કે એમાઇન સંયોજનો જે છે આપણી પાસે એ એમાઇન સંયોજનોની બેઝિકતા માટેની આપણે ચર્ચા કરી હતી કે એમાઇન સંયોજનોની બેઝિકતાનો ક્રમ શું છે, કેવી રીતે એની બેઝિકતા છે એ જનરલી આપણે એની વાત કરી હતી. બરોબર. હવે જો એના માટેની જો હું તમને વાત કરું એમાઇન સંયોજનોની બેઝિકતા માટે બહુ સરળ રીતે તમને ખ્યાલ છે કે ઇનફોર્મલી આપણે એમાઇન સંયોજનોની બેઝિકતા માટે ચર્ચા કરી હતી કે સૌથી વધારે બેઝિકતા છે એ એરોમેટિકની હોય, એના પછી ઓછી હોય એમોનિયાની અને એના કરતાં પણ ઓછી હોય એરોમેટિકની. બરોબર. સૌથી આગળ મેં તમને વાત કરી હતી બેઝિકતા માટે કે એમોનિયાને સંદર્ભમાં રાખીને અથવા તો સાપેક્ષે આપણે એરોમેટિક અને બંને આપણે એરોમેટિક લખ્યા છે. એક આવશે એલિફેટિક અને એક આવશે એરોમેટિક. આઈ એમ સોરી ફોર ધેટ. એલિફેટિક પછી એમોનિયા અને પછી એરોમેટિક. બરોબર છે. હવે એલિફેટિકની અંદર તમને ખબર છે બે વસ્તુ આવતી હતી, મિથાઇલ વિસ્થાપિત અને ઇથાઇલ વિસ્થાપિત. બરોબર. આ નાની નાની બાબતોનો તમને ખ્યાલ હોવો જોઈએ. જો એ ઇથાઇલ વિસ્થાપિત હોય, બરોબર, તો આપણે ક્રમ શું આપ્યો હતો કે પહેલા 2 ડિગ્રી, પછી 3 ડિગ્રી, પછી 1 ડિગ્રી. જો એ મિથાઇલ વિસ્થાપિત હોય તો આપણે ક્રમ શું આપ્યો હતો કે ક્રમ આપ્યો હતો 2 ડિગ્રી, 1 ડિગ્રી અને 3 ડિગ્રી. એમોનિયાનો કોઈ પ્રશ્ન છે નહીં. એરોમેટિકની અંદર તમને ખબર છે આપણે શું આપ્યું હતું કે 3 ડિગ્રી, 2 ડિગ્રી અને 1 ડિગ્રી. આજે આપણે ક્રમ આપેલા છે, બરોબર. એ ક્રમ તમને ખ્યાલ છે આપણે એના પીકેબીના મૂલ્યને આધારે આપણે આપવામાં આવેલા છે. બરોબર છે. ઇઝ ઇટ ઓકે? આટલી વસ્તુ તમને જો ખ્યાલ હોય, બરોબર, આટલી માત્ર ને માત્ર તમને વસ્તુનો જો ખ્યાલ હોય તો તમે જેડબલઈ નીટ કે ગુજકેટના કે ટેક્સ્ટબુકના કોઈ પણ બેઝિકતાના સંદર્ભના એમસીક્યુ છે એ તમે સોલ્વ કરવા માટે સક્ષમ છો. બરોબર. એમાં કોઈ પ્રશ્નને સ્થાન નથી. બરોબર છે. ઓકે, ચાલો. આ બેઝિકતાના સંદર્ભ માટેની વાત થઈ આપણે. બરાબર. અને એક વસ્તુ તમને એ ખ્યાલ હોવો જોઈએ, શું તો કે પીકેબી પ્રોપોર્શનલ ટુ 1 બેઝિકતા. કે પીકેબી નું મૂલ્ય જેમ વધે એમ બેઝિકતા ઘટે અથવા તો પીકેબી નું મૂલ્ય ઓછું એમ બેઝિકતા વધુ. એટલે આ વસ્તુ એક પણ તમારા મગજની અંદર હોવી જોઈએ. આ એક જે નાની એવી બાબત છે, આ બાબત તમારા મગજની અંદર હોવી જોઈએ. ઓકે. આના આધારે ઘણા બધા ક્વેશ્ચન્સ આપણને આપવામાં આવેલા છે સ્વાધ્યાયમાં. બરોબર છે. લખાણ સંબંધિતની અંદર એ બધા પ્રશ્નો છે કે કોયડાની અંદર એ બધા ક્વેશ્ચન છે એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ચાલો. ક્વેશ્ચન નંબર કોયડો 13.4. આ કોયડા 13.4 ઉપર આપણે જવું છે. શું આપેલું છે એના ઉપર આપણે ચર્ચા કરવી છે. બરોબર. જો ઈચ્છું તો તમને એમ કહી દઉં, આપણે તમે વાત થઈ ગઈ છે બેઝિકતાના ક્રમની, તમે હોમવર્કની અંદર કરી લેજો તો તમને કરી પણ લ્યો તમે, પણ તમે જોઈને સીધું કરી લ્યો. બરોબર. સમજો ને થોડુંક વિચારો એટલે આવડી જાય. નીચે દર્શાવેલા સંયોજનોને તેમની બેઝિક પ્રબળતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. નીચે દર્શાવેલા સંયોજનોને તેમની બેઝિક પ્રબળતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. બરાબર. શું દર્શાવેલું આપ્યું છે આપને? તો સંયોજનો આપને આપેલા છે C6H5NH2, ત્યાર પછી આપ્યું છે C2H5NH2,
ત્યાર પછી આપ્યું છે આપણે C2H5 ટ્વાઇસ NH2 ટ્વાઇસ NH હોય અને પછી આપેલું છે NH3. ઓકે, આ ક્રમની અંદર તમને આપેલું છે. આની અંદરથી આપણે એને બેઝિક પ્રબળતાના ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. એક વસ્તુ મગજમાં રાખવાની કે ઉતરતા ક્રમમાં ગોઠવવું છે એનો મતલબ એમ કે ઉતરવાનું ક્યાંથી હોય તો કે ઉતરવાનું ઉપરથી હોય, ચડવાનું નીચેથી હોય. આપણે પગથિયાની અંદર તમારે જો ને, આપણી પાસે સીડી હોય તો સીડીમાં આપણે ક્યાંથી ઉતરીએ તો કે ઉતરવાનું ઉપરથી હોય, ચડવાનું સીડીમાં નીચેથી હોય. ઓકે, ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. બેઝિક પ્રબળતાનો ઉતરતો ક્રમ એટલે પહેલા તો સૌથી વધુ બેઝિક કોણ હોય તો કે સૌથી વધુ બેઝિક એલિફેટિક હોય. હાલો, એલિફેટિક કોણ છે તો કે આમાંથી આ બે. એમાં કોણ તો કે એમાં ઇથાઇલ વિસ્થાપિત. સૌથી વધારે કોણ તો કે 2 ડિગ્રી. હાલો, અહીંયા જોઈ લેવાનું કે આ 1 ડિગ્રી છે ને આ 2 ડિગ્રી. ચાલો તો પહેલા આને લખો, બરોબર છે. તો મેં લખ્યું પહેલા C2H5 ટ્વાઇસ NH, ત્યાર પછી C2H5 NH2. હાલો, એલિફેટિક પૂરું. હાલો, એલિફેટિક પૂરું. પછી એમાઇન. હાલો, પછી એમાઇન. પછી તો કે પછી એરોમેટિક. તો કે પછી એરોમેટિક. હવે આ તમને એલિફેટિક ને એરોમેટિક ઓળખતા આવડવું જોઈએ. તો આવડે, નહીંતર શાંતિથી સૂઈ જવાનું. ઓકે, ત્યાર પછી લખાણ સંબંધિત પ્રશ્નની અંદર આપણને આપેલું છે નીચેના સંયોજનોને તેમની બેઝિક પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો. નીચેના સંયોજનોને તેમની બેઝિક પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો. ચાલો, એમાં પહેલું આપ્યું છે C2. બ્લેક પેનથી લખી આપણે એટલે વ્યવસ્થિત બધું તમને ખ્યાલ પડે. હાલો, C2H5 NH2 C6H5 NH2 NH3 C6H5 CH2 NH2 અને C2H5 ટ્વાઇસ NH. બરોબર, નીચે આપણે એનો જવાબ લખી નાખશું. નંબર 2 C2H5 NH2 C2H5 ટ્વાઇસ NH C2H5 thrice N C6H5 NH2. ત્યાર પછી ત્રીજું CH3 NH2 CH3 ટ્વાઇસ NH CH3 thrice N C6H5 NH2 C6H5 CH2 NH2. ચાલો, 3 ક્વેશ્ચન આપણે આપેલા છે અને આ ત્રણેય ક્વેશ્ચનની અંદરથી આપણે આને બેઝિક પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. બસ આ વસ્તુ પણ તમારે જોવાની છે. ચડતા ક્રમમાં ગોઠવવાનું કીધું. ચડવાનું ક્યાંથી હોય તો કે ચડવાનું નીચેથી હોય. બરોબર, હવે જોવાનું છે આપણે બેઝિક પ્રબળતાનો ક્રમ આપણે આની અંદર જોવાનો છે. નીચેથી એટલે સૌથી ઓછું. તો કે સૌથી ઓછામાં કોણ આવે તો કે સર એરોમેટિક આવે. એરોમેટિકમાં કોણ છે તો કે સર અહીંયા રહ્યું પેલું. આમાંથી ઓળખવાનું કે એરોમેટિક. આ એરોમેટિક ન કહે, મેં આગળ પણ તમને કીધું હતું. આને એરોમેટિક ન કહેવાય, એની આગળ પણ મેં તમને કીધું હતું. બરોબર,
આ એલિફેટિકમાં આવે, નહીં કે એરોમેટિકમાં. બરોબર, એટલે ખાસ મગજની અંદર રાખવાનું છે. બરોબર, આવી રીતે ઘણા પણ આ તમને એરોમેટિકની અંદર કહી શકો તમે. આને બેન્ઝીન સાથે સીધો જ એમાઇન જોડાયેલા હોય તો એને એરોમેટિક કહેવાય. બરોબર, અને એરોમેટિક ન કહેવાય. બેમાં ચેન્જ છે. આમાં એમાઇનનો હાઇડ્રોજન છે એ દૂર થયો અને CH3 આવ્યો. અહીંયા CH3 નો હાઇડ્રોજન દૂર થઈને NH2 આવ્યો. બરાબર, ચાલ. તો સૌથી પહેલા આપણે ગોતવાનું છે એરોમેટિકમાં ચડતો ક્રમ છે એટલે નીચેથી સૌથી ઓછી બેઝિકતા વાળો ગોતવાનો. એટલે પહેલા એરોમેટિક એટલે C6H5NH2 આની બેઝિકતા સૌથી ઓછી. આના કરતા વધારે કોની? તો કે આના કરતા વધારે કોની એરોમેટિક છે બીજું કોઈ? તો કે નહીં. હાલો પૂરું. એના કરતા વધારે તો કે હાલો એમોનિયાની, તો લખો અહીંયા એમોનિયા. હાલો એના કરતા વધારે તો કે સર એલિફેટિક. હવે એલિફેટિકમાં તમે અહીંયા જોવો, આ તો કે સર આ ઇથાઇલ 1 ડિગ્રી, આ તો કે સર આ ઇથાઇલ 2 ડિગ્રી, સર આ સર 1 ડિગ્રી છે, પણ આ ઇથાઇલ નથી, આ બેન્ઝીન વિસ્થાપિત છે. એટલે સૌથી ઓછું બેન્ઝીન વિસ્થાપિતમાં તમારે રાખવાનું. ક્યાં રાખવાનું? સૌથી ઓછું બેન્ઝીન વિસ્થાપિત એલોફેટિકમાં 2 ડિગ્રી, 3 ડિગ્રી, 1 ડિગ્રી. પછી તમારે રાખવું હોય તો શું રાખવાનું? એ બેન્ઝીન વિસ્થાપિતની અંદર તમારે રાખવાનું. બરોબર, એટલે સૌથી પાછી એના કરતા પણ કોની આવશે? તો કે C6H5 CH2 NH2. એના કરતા ઓછી તો કે એના કરતા ઓછી હવે 1 ડિગ્રી તો કે C2H5 NH2. એના કરતા ઓછી 3 ડિગ્રી છે નહીં તો 2 ડિગ્રી આવશે C2H5 twice NH. આ થયો તમારો ક્રમ. એ જ પ્રમાણે અહીંયા આવો તો અહીંયા પણ તમને ખ્યાલ પડવો જોઈએ. હાલો આ શું છે? તો કે આ 1 ડિગ્રી, આ 2 ડિગ્રી, આ 3 ડિગ્રી અને આ એરોમેટિક છે. બરોબર, અહીંયા ઉતરતો ક્રમ ગોઠવો છે. આંખું વીંચીને ગોઠવી દો. પહેલા સીધું કોણ આવશે? તો કે એરોમેટિક, કારણ કે ઉતરતો ક્રમ જ છે. હાલો પછી તો કે પછી અહીં લખી નાખું છું 1 ડિગ્રી, પછી અહીંયા 2 ડિગ્રી, પછી અહીંયા 3 ડિગ્રી. કમ્પ્લીટ. હું લખતો નથી, એની જગ્યા ઉપર આ લખી નાખું છું. આ સોરી ફોર ધેટ. જો ગોપ્પો માર્યો ને તમે. શું લખવાનું? પહેલા અહીંયા 1 ડિગ્રી, એના કરતા વધારે 3 ડિગ્રી, એના કરતા વધારે 2 ડિગ્રી. રબડી. આ પ્રમાણે ક્રમ છે એલિફેટિકમાં. ઇથાઇલ વિસ્થાપિત છે એટલે કોઈ પ્રશ્ન નથી. અહીંયા આવો, સૌથી પહેલા એની લખી નાખો. હાલો C6H5NH2. હાલો એના પછી કોણ આવે? તો કે એના પછી આવે એમોનિયા. એમોનિયા નથી. હાલો તો બેન્ઝીન વિસ્થાપિતને જીકી દો. C6H5CH2NH2. આ મિથાઇલ વિસ્થાપિત છે. આ 1 ડિગ્રી છે, આ 2 ડિગ્રી છે, 3 ડિગ્રી છે. મિથાઇલ વિસ્થાપિતમાં શું આવે? તો કે પહેલા 3 ડિગ્રી, તો કે આ 3 ડિગ્રી, એના પછી વધારે 1 ડિગ્રી ને એના કરતા વધારે 2 ડિગ્રી. આ પ્રમાણે તમારે ક્રમ છે એનો ગોઠવવાનો થાય, અથવા તો ક્રમ છે એ તમારે એનો લખવાનો થાય. ઓકે, આની અંદર લખાણ સંબંધિત 13.5 નંબરનો પ્રશ્ન આપ્યો છે. એ પણ એકદમ સરળ છે અને આપણને આવડી જાય. લખાણ સંબંધિત 13.5 શું કીધું? નીચે દર્શાવેલી એસિડ બેઝ પ્રક્રિયાઓને નીચે દર્શાવેલી એસિડ બેઝ પ્રક્રિયાઓને પૂર્ણ કરો અને નિપજોના નામ લખો. બરોબર, પ્રક્રિયા આપી છે પહેલી CH3 CH2 CH2 NH2 પ્લસ HCl. અહીંથી પૂર્ણ આપણે કરવાની છે. નંબર 2 C2H5 thrice N પ્લસ HCl. આ પ્રક્રિયા પણ આપણે પૂર્ણ કરવાની છે અને એની નિપજ જે મળે એનું નામ આપણે લખવાનું છે. ઓકે, તમે બધાય બહુ સરસ રીતે જાણો છો
કે અહીંયા નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ હાઇડ્રોજનને દાન કરે, મતલબ હાઇડ્રોજન એની સાથે જોડાય એટલે શું બને તો કે બને સર અહીંયા CH3 CH2 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 આ હાઇડ્રોજન અહીંયા આવે એટલે અહીંયા થઈ જાય NH3 પ્લસ અને અહીંયા આવી જાય Cl માઇનસ. પછી નામ આપું હમણાં સેમ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન હાઇડ્રોજનને કરે C2H5 થ્રાઇસ NH અહીંયા પ્લસ Cl માઇનસ. બરોબર છે. આનું નામ આપણે આપવાનું છે. શું નામ અપાય? મારા ખ્યાલથી એક કાર્બન મારાથી વધારે થઈ ગયો છે કે મને એવું લાગે છે એક વધારે થઈ ગયો છે. કાંઈ વાંધો નહીં. અહીંયા 3. રેડી? ચાલો આનું નામ શું આપશું તો કે 3 કાર્બન છે એટલે પ્રોપેન, પણ આને આમ લખવું પડે નોર્મલ પ્રોપાઇલ, અને પ્રોપેન તો લખાય નહીં. NH3 પ્લસ એટલે એમોનિયમ, Cl માઇનસ એટલે ક્લોરાઇડ. બરોબર, નોર્મલ પ્રોપાઇલ એમોનિયમ ક્લોરાઇડ. અહીંયા 3 ઇથાઇલ છે તો આમ લખાય ટ્રાય ઇથાઇલ એમોનિયમ ક્લોરાઇડ. બરાબર છે. તો આ પ્રમાણે આપણે કાર્ય છે એ કરવાનું થાય. રેડી? ઓકે. સ્વાધ્યાયની અંદર હજુ આવા પ્રશ્નો આપ્યા છે આપણે બેઝિકતાના, પ્રબળતાના, ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં, એ પ્રમાણે ગોઠવવા માટેના ક્વેશ્ચન આપ્યા છે. હું આખું બોર્ડ સાફ કરી નાખું છું એક વખત ફરી પાછા, કારણ કે એક બોર્ડ ભરાઈ જાય એટલા ક્વેશ્ચન, મતલબ ક્વેશ્ચન ઓછા છે પણ આ પ્રમાણે ક્રમ ગોઠવવામાં આપણે થોડુંક સરળ, કારણ કે આટલા નાના ભાગની અંદર દર વખતે ક્રમ ગોઠવાશે નહીં. ઓકે, ચાલો આટલું તમે લખી લેજો. બરાબર? વિડીયો પોઝ કરીને મહેનત સાથે સાથે કરતી રહેવાની છે. મગજમાં ભૂસું ભરાઈ ગયું હોય કે આ વખતે બોર્ડની એક્ઝામ નહીં લેવાય, તો બોર્ડની એક્ઝામ લેવાશે. બરાબર? આપણને એમ એક સર બરાબર લોકડાઉન છે ને તૈયારી નથી થઈ અમારાથી, તો આ વખતે કદાચ એવી પણ શક્યતાઓ હોઈ શકે કંઈક. બરાબર? કે તમારે એક્ઝામ આપવાની થશે, એટલે એવું મગજની અંદર કાંઈ હોય કે નહીં આપવી પડે તો એ મગજમાંથી કાઢી નાખજો. એક્ઝામ તો તમારે આપવી જ પડશે જો આપવાનો વિચાર હોય તો. બરાબર? એટલે મહેનત કરવા માંડજો, લાગી જાજો. દરરોજની 8-10 કલાક વાંચવામાં, લખવામાં, લખીને પાકું કરજો તો જ લાંબો સમય માટે યાદ રહેશે, નહીતર પછી યાદ રહેશે નહીં. કારણ કે હું જોઉં છું કોઈ વિદ્યાર્થીને ક્વેરી જ નથી આવતી. બોલો, બધું સમજાઈ જાય છે, કંઈ પ્રશ્ન જ નથી થતો. બહુ હોશિયાર છોકરાઓ થઈ ગયા છે. ઓકે, સ્વાધ્યાયની અંદર જઈએ. સ્વાધ્યાયમાં પણ 13.4 નંબરનો ક્વેશ્ચન છે આપણી જોડે. નીચે દર્શાવેલા સંયોજનોને જણાવ્યા મુજબના ક્રમમાં ગોઠવો. બરાબર? એમાંથી પહેલો ક્રમ એને જણાવ્યો છે આપને પીકેબી મૂલ્યોના ઉતરતા ક્રમમાં. પીકેબી મૂલ્યોના ઉતરતા ક્રમમાં કોને ગોઠવવાનું કીધું છે? તો C2H5NH2
C6H5CH2NH2 સોરી C6H5NHCH3 છે. ત્યાર પછી છે C2H5 ટ્વાઇસ NH, અને ત્યાર પછી આપ્યું છે C6H5NH2. બરોબર. પેલા એક આ વાત કરી લઈએ, પછી આપણે અને ક્રમમાં ગોઠવીએ બાકીના બધા પ્રશ્ન. પીકેબી મૂલ્યના ઉતરતા ક્રમમાં આપણે આને ગોઠવવાના છે. તો પીકેબી મૂલ્યના ઉતરતા ક્રમમાં એનો મતલબ શું? તો કે પીકેબી નું મૂલ્ય પહેલા ઉતરતા ક્રમનો મતલબ પહેલા તમને ખ્યાલ પડવો જોઈએ કે ઉતરતા ક્રમમાં છે એનો મતલબ શું થયો? તો કે ઉતરવાનું છે. ક્યાંથી ઉતરવાનું છે? તો કે ઉપરથી. બરોબર. ચાલ, તો પીકેબી નું મૂલ્ય વધુ હોય પછી ઓછું, પછી ઓછું, પછી ઓછું, એ પ્રમાણે કરવાનું છે. એટલે પીકેબી નું મૂલ્ય વધુ હોય તો એની બેઝિકતા ઓછી હોય. તો સૌથી પહેલા આપણે ગોતવાનું છે કોની બેઝિકતા ઓછી છે. તો કોની બેઝિકતા ઓછી? તો કે ભાઈ એરોમેટિકની ઓછી હોય. તો પહેલા તમે સીધું પકડો C6H5NH2. ઓકે, ચાલો. ત્યાર પછી તો કે સર ત્યાર પછી એમોનિયા આવે. એરોમેટિક પતે પછી એમોનિયા. હાલો, એમોનિયા છે તો પછી બરોબર. આ જે છે એ કેવું છે? તો કે સર આ પણ એરોમેટિક જ છે. આ એરોમેટિક નથી એવું નથી. આ એનિલિન છે. આ કેટલા ડિગ્રી છે? બરોબર. આને તમે 1 ડિગ્રી કહી શકો. તો આને તમે કેટલા ડિગ્રી કહી શકો? આ જે છે એને, કારણ કે આ જે છે એ બીજું કંઈ નથી, આ 2 ડિગ્રી જ છે. એન મિથાઇલ એનિલિન. બરોબર. તો ઓછું 1 ડિગ્રી પછી 2 ડિગ્રી. તો ઓકે, પછી એ લખો, કારણ કે મિથાઇલ વિસ્થાપિત નથી. આ સોરી ફોર ધેટ, બેન્ઝીન વિસ્થાપિત નથી. ઓકે, હાલો. ત્યાર પછી તો કે ત્યાર પછી કોણ આવશે? તો કે ભાઈ ઇથાઇલમાં છે. તો કે પહેલા 1 ડિગ્રી આવે પછી 2 ડિગ્રી. તો અહીંયા લખું C2H5NH2 અને પછી C2H5 ટ્વાઇસ અને NH. તો તમે સીધી વાત છે, પીકેબી નું મૂલ્યનો ઉતરતો ક્રમ ગોઠવો છે. એનો મતલબ એમ કે આનું પીકેબી નું મૂલ્ય વધુ હશે, અને જેમ બેઝિકતા ઓછી એમ પીકેબી નું મૂલ્ય વધુ. બરોબર. આનું ઓછું, એના કરતા વધારે, એના કરતા વધારે, એના કરતા વધારે. તો આ પ્રકારનો ક્રમ છે એ આપણે જનરલી જોવા મળશે. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન છે. એ સેકન્ડ ક્વેશ્ચન ઉપર હું જાઉં. બેઝિક પ્રબળતાના ચઢતા ક્રમમાં બેઝિક પ્રબળતાના ચઢતા ક્રમમાં હાલો કોને ગોઠવવાનું છે? તો કે C6H5NH2 પછી C6H5NCH3 ટ્વાઇસ, C2H5 ટ્વાઇસ NH, અને પછી CH3NH2. આ જોજો, ખાસ થોડુંક હટકે છે. ચઢતા ક્રમમાં આપણે ગોઠવવાનું છે આને. તો પહેલા તો સૌથી નાનું ગોતવાનું. હાલો, પહેલા તો આખું વિચારીને એરોમેટિક. તો એરોમેટિક આ 2 છે. આ 1 ડિગ્રી છે ને આ 3 ડિગ્રી છે. તો સૌથી ઓછું કયું આવે? તો કે સર 1 ડિગ્રી. હાલો, તો પહેલા આ લખું C6H5NH2, પછી આ લખી નાખું C6H5NCH3 અને ટ્વાઇસ, પછી NH3. હાલો, NH3 નથી આમાં ક્યાંય. પછી તો કે એલિફેટિક. તો એલિફેટિકમાં અહીંયા તમે જો આ મિથાઇલ વિસ્થાપિત છે, આ ઇથાઇલ વિસ્થાપિત છે. બરોબર. હવે અહીંયા મિથાઇલ ને ઇથાઇલ 2. તો હવે શું કરવું? તો કે આ 1 ડિગ્રી છે, આ 2 ડિગ્રી છે. તો 2 ડિગ્રી હંમેશા 2 માં છેલ્લે આવે છે. 1 ડિગ્રી પહેલા આવે. તો પહેલા લખી નાખીએ આમાં CH3NH2, એની બેઝિકતા ઓછી અને સૌથી વધુ બેઝિકતા થાય 2 ડિગ્રીની. બરોબર. એ પછી મિથાઇલ હોય કે ઇથાઇલ હોય. ઓકે, ત્યાર પછીનો ત્રીજો ક્વેશ્ચન, બેઝિક પ્રબળતાના ચઢતા ક્રમમાં.
એમાં એ આપ્યું છે, એને નામ આપ્યા છે, હું સીધું સૂત્ર આપું છું તમને, એનિલિન. પછી બીજું આપ્યું છે એને પેરાનાઇટ્રો એનિલિન. ત્રીજું આપ્યું છે એને પેરાટોલ્યુડિન. બરોબર. અને સાથે સાથે એક બી પણ આપ્યું છે. આનું પતે પછી આપણે બી આપ્યું છે C6H5NH2, પછી આપ્યું છે C6H5NH, CH3 અને પછી આપ્યું છે C6H5CH2NH2. બરોબર. ચાલો બધા લખી જ નાખું, પછી એકારે આપણે એના આન્સર આપશું, મજા આવશે તો. બરોબર. પછી ક્વેશ્ચન નંબર 4 આપ્યો છે, વાયુ અવસ્થામાં બેઝિક પ્રબળતાના ઉતરતા ક્રમમાં એમાં આપ્યું છે આપણે C2H5NH2, ત્યાર પછી આપ્યું છે C2H5 ટ્વાઇસ NH, ત્યાર પછી આપ્યું છે C2H5 થ્રાઇસ N, અને ત્યાર પછી આપ્યું છે NH3. ત્યાર પછી પાંચમો ક્વેશ્ચન તમને આપ્યો છે, ઉત્કલન બિંદુના ચઢતા ક્રમમાં ઉત્કલન બિંદુના ચઢતા ક્રમમાં કે ઉત્કલન બિંદુને ચઢતા ક્રમમાં ગોઠવવાના છે આપણે. કોનું કોનું? તો કે C2H5OH, પછી આપ્યું છે આપણને CH3 ટ્વાઇસ NH, અને પછી આપ્યું છે C2H5NH2. લાસ્ટ, લગભગ લાસ્ટ જ છે. હા, 6 નંબર, પાણીમાં દ્રાવ્યતાના ચઢતા ક્રમમાં. પાણીમાં દ્રાવ્યતાના ચઢતા ક્રમમાં C6H5NH2, પછી આપ્યું છે C2H5 ટ્વાઇસ NH, અને પછી આપ્યું છે C2H5NH2. ખાસ જોવાનું કે મારી ક્યાંય લખવામાં ભૂલ નથી, કારણ કે જો આપણે નાની એવી માઇનોર મિસ્ટેક કરી હશે તો ક્રમ આપણો ખોટો પડશે. C2H5OH, CH3NH, C2H5 ટ્વાઇસ NH, C2H5NH2, C2H5 ટ્વાઇસ NH, C2H5 થ્રાઇસ NH3, C6H5NH2, C6H5NH, CH3, C6H5CH2 NH2. ઓકે. બેઝિક પ્રબળતાના ક્રમમાં આપણે લખવાનું છે. હવે જો બેઝિક પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવાનું છે, ચડવાનું ક્યાંથી હોય? તો કે નીચેથી. બરાબર. હવે NO2 સમૂહ છે, મેં તમને આગળ કીધેલું છે,
NO2 સમૂહ છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. CH3 સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો એ બેઝિકતા વધારે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો એ બેઝિકતા ઘટાડે. કોના કરતા? તો કે એનિલિન કરતા. બરોબર. તો એનો મતલબ એમ કે પેલા આવશે પેરા નાઇટ્રો એનિલિન. હવે હું નામ લખી દઉં એટલે તમને બંને ખબર પડી જાય. ત્યાર પછી આવે એનિલિન અને સૌથી વધારે બેઝિકતા ઇલેક્ટ્રોન દાતા સમૂહ ઇલેક્ટ્રોનનું દાન કરે આને. બરોબર. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઇલેક્ટ્રોન ખેંચી લે અને પછી આ લખું પેરા ટોલ્યુડિન. બરોબર. ટોલ્યુઇન નથી, આ પેરાટોલ્યુડિન. બરોબર. ઓર્થોમાં હોય તો ઓર્થોટોલ્યુડિન, મેટામાં હોય તો મેટાટોલ્યુડિન. ઓકે. બી ક્રમ આપ્યો છે. ક્રમની વાત એક જ છે, બેઝિક પ્રબળતાના ચઢતા ક્રમમાં ગોઠવવાનું છે. ચડવાનું ક્યાંથી હોય તો કે નીચેથી જ પહેલા આવે એરોમેટિક. હવે આપણે આટલું તો આવડી જાય, આટલા બધા ક્વેશ્ચન સોલ્વ કર્યા એમાં. ત્યાર પછી શું આવે તો કે સર ત્યાર પછી NH3. તો કે NH3 તો ક્યાંય છે નહીં, પણ એરોમેટિકમાં આ 1 ડિગ્રી છે ને આ એરોમેટિકમાં 2 ડિગ્રી છે, તો 1 ડિગ્રી પછી આવે વધુમાં 2 ડિગ્રી, તો C6H5NH CH3. હવે પછી પૂછવાનું ક્યાં આવે? આ એક જ છે તો એ જ આવે. બરોબર. C6H5CH2NH2 એઝ ઇટ ઇઝ ક્રમની અંદર છે. વાયુ અવસ્થામાં બેઝિક પ્રબળતાના ઉતરતા ક્રમ. જો વાયુ અવસ્થાની અંદર છે, વાયુ અવસ્થામાં શું ક્રમ હોય તમને ખબર હોય? જે એરોમેટિકનો ક્રમ એ વાયુ અવસ્થામાં 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી. પણ ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. ઉતરવાનું ક્યાંથી હોય તો કે ઉતરવાનું ઉપરથી હોય. તો સૌથી વધારે કોણ? તો કે સૌથી વધારે 2 ડિગ્રી. આ 1 ડિગ્રી છે, આ 2 ડિગ્રી છે, આ 3 ડિગ્રી છે ને ઓલો એમોનિયા. ડાયરેક્ટ લખી નાખું તો હું તમારી પાસે. બરોબર. ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે આપણે. ફરી પાછું કહું છું, ઉતરતા ક્રમમાં ગોઠવવું છે. ઉતરવાનું ક્યાંથી હોય આપણે? બરોબર. તો કે ઉપરથી. સૌથી પહેલા 3 ડિગ્રી, પછી 2 ડિગ્રી, પછી 1 ડિગ્રી અને પછી NH3. આ પ્રમાણે લખી નાખજો. રેવડી છે? ચાલો. પછી ઉત્કલન બિંદુના ચઢતા ક્રમમાં ગોઠવવું છે. ઉત્કલન બિંદુ સૌથી વધારે કોનું? આ આલ્કોહોલ છે. આ તમારો 2 ડિગ્રી છે ને આ 1 ડિગ્રી. સર ઉત્કલન બિંદુમાં કેમ વધારે? તો કે જેમ હાઇડ્રોજન બંધની સંખ્યા વધુ પ્રાથમિક દ્વિતીયકમાં, એમ ઉત્કલન બિંદુ વધુ. આનું સૌથી વધારે થાય આ બેયની સાપેક્ષે. આનું સૌથી વધારે તો ઓછું કોનું? તો કે ઓછું આનું. તો કે પહેલાં લખું 2 ડિગ્રી, એના કરતાં વધારે 1 ડિગ્રી અને એના કરતાં વધારે કોનું થાય? તો કે આલ્કોહોલનું. ખ્યાલ પીડો. જેમ હાઇડ્રોજન બંધની સંખ્યા વધુ, આલ્કોહોલનું તો વધારે જ હોય એમાઇન કરતાં. આ ત્રણેયની કમ્પેરિઝન આપણે કરી લીધી છે. બરોબર. સોરી, ચડતા ક્રમમાં ગોઠવવાનું છે ને આપણે, એટલે ચડતા ક્રમમાં ગોઠવવાનું. ચડવાનું ક્યાંથી હોય તો કે નીચેથી. ઓકે, બરાબર જ આપણે ગોઠવું છે. બરાબર છે. 1 ડિગ્રી અને 2 ડિગ્રીમાં વધારે ઉત્કલન બિંદુ કોનું? તો કે 1 ડિગ્રીનું. શા માટે? તો કે બેમાં હાઇડ્રોજન બંધની સંખ્યા વધુ છે, એટલે હાઇડ્રોજન બંધ વધુ બને તો એને તોડવા માટે વધારે ઉષ્મા ઉર્જા આપવી પડે, તો એનું ઉત્કલન બિંદુ વધારે થાય. પાણીમાં દ્રાવ્યતાના ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. ઉત્કલન બિંદુ અને દ્રાવ્યતા બંને માટે સેમ બનશે, પણ એક એનિલિન છે. ચડતા ક્રમમાં ગોઠવવાનું છે એટલે ચડવાનું ક્યાંથી હતું કે નીચેથી. તો સૌથી પહેલા એનિલિનને પકડી લો. સૌથી ઓછી દ્રાવ્યતા એનિલિનની, એરોમેટિકની. ત્યાર પછી અહીંયા તમે જુઓ આ 1 ડિગ્રી છે અને આ 2 ડિગ્રી છે. બરોબર છે. તો અહીંયા આપણે ગોઠવવાનો છે ક્રમ. તો અહીંયા કઈ રીતે ગોઠવશું? પહેલા કોણ આવશે તો કે વધારે પાણીમાં દ્રાવ્યતા કોની થશે? બરોબર. એમાં પણ સેમ આ જ આવશે ને તમારી પાસે. તો એઝ ઇટ ઇઝ આમનો જ ક્રમ તમારો તમને જોવા મળશે. કોઈ જાતનો ચેન્જીસ થશે નહીં. કારણ શું? તો કે પાણીમાં દ્રાવ્યતા વધારે કોની? તો કે જેમ હાઇડ્રોજન બંધની સંખ્યા વધુ એમ ઉત્કલન બિંદુ અને દ્રાવ્યતા બેયનો ક્રમ સમાન રહેશે. મેં તમને લેક્ચરની અંદર ચર્ચા આપણે આ બાબતની કરેલી છે. નથી કરેલી એવી કોઈ ચિંતાનો વિષય નથી. બરોબર. તો આ તમારી ટેક્સ્ટબુકની અંદર જે પ્રમાણે આપેલો આ પ્રશ્ન હતા આપણને, એ પ્રમાણેનું આપણે સોલ્યુશન છે એ કરેલું છે. બરાબર છે. એટલે ખાસ જોઈ લેવાનું તમારે. ક્યાંય એવું લાગે તમને કે ભાઈ ભૂલ છે કે એવું કાંઈ છે, બરાબર, તો ચેક કરી લેવાનું. બરાબર છે. તમારી બુકની અંદર ક્યાંય જવાબ આપેલા હોય તો એ જવાબ સાથે તમારે મેચ કરી લેવું હોય તો કદાચ બાય ચાન્સ આપણી ભૂલ ક્યાંય થઈ હોય ઉતરતા ક્રમમાં, ચડતા ક્રમમાં, તો તમને એ મળી જાય. ઓકે. આ પ્રશ્ન હતા કે જે તમારી ટેક્સ્ટબુકની અંદર આપવામાં આવેલા હતા, એનું આપણે સોલ્યુશન કર્યું.
ઓકે, આપણે મૂળ અભ્યાસ કરતા હતા. શું અભ્યાસ કરતા હતા? તો કે ભાઈ મૂળ આપણે અભ્યાસ કરતા હતા રાસાયણિક પ્રક્રિયાઓ ઉપર, અને એ રાસાયણિક પ્રક્રિયાઓ ઉપર શા માટે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તો એના માટેની પણ આપણે ચર્ચા કરી કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ જે થાય છે એના પાછળનું કારણ શું છે. તો કે એની પાછળનું કારણ છે કે એમાઇન સંયોજનોની અંદર નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેની વિદ્યુત ઋણતાનો તફાવત, નાઇટ્રોજન પાસે રહેલું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને એમાઇનમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાઇન છે એટલે હાઇડ્રોજનની સંખ્યા જુદી જુદી છે, એટલે પ્રક્રિયાનો માર્ગ નક્કી કરે, જેના કારણે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ થાય. એમાંની એક રાસાયણિક પ્રક્રિયા આપણે ભણ્યા હતા, એની બેઝિક સ્વભાવ એનો. બરોબર. હવે આપણે ત્યાર પછીની રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે આગળ વધવાનું છે, અને ત્યાર પછીની રાસાયણિક પ્રક્રિયા છે એ આપણને આપેલી છે એ લોકોએ એસિટાઇલેશન. કઈ પ્રક્રિયા આપી છે ત્યાર પછીની? એસિટાઇલેશન. તો એસિટાઇલેશન નામની પ્રક્રિયા ઉપર આપણે કાર્ય કરવાનું છે. ચાલો, બરોબર. એસિટાઇલેશન જ છે ને, મારી કઈ ભૂલ નથી થતી ને? આઈ એમ સોરી ફોર ધેટ. આલ્કાઇલેશન છે, અને પછી એસાઇલેશન છે. એસિટાઇલેશન તો આમાં નહીં આવે. ઓકે, આલ્કાઇલેશન. બરોબર. હવે જો ફરી પાછું યાદ કરાવું છું, હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર તમે ઘણી બધી પ્રક્રિયાઓ છે એ ભણી ગયા છો. ખાસ કરીને તમે 5 પ્રક્રિયાઓ ભણતા: નાઇટ્રેશન, સલ્ફોનેશન, આલ્કાઇલેશન, ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન, ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન. બરોબર. આ બધી પ્રક્રિયાઓ, હેલોજિનેશન, આ 5 પ્રક્રિયાઓ તમે ભણતા. અને જે તે સમયે પણ તમને કીધું હતું કે આ 5 પ્રક્રિયાઓ છે એ ખૂબ જ અગત્યની છે. કેવી રીતે થાય છે, કેમ થાય છે, શા માટે થાય છે, આ નાની નાની બાબતો છે એનો અભ્યાસ ખાસ તમારે કરવાનો છે. આપણે પ્રથમ પ્રક્રિયા ઉપર આવવાના છીએ કે આલ્કાઇલેશન કેવી રીતે થાય. બરોબર. ઓકે, આલ્કાઇલેશન હું બંનેની અંદર તમને દર્શાવીશ. બરોબર. એલિફેટિકની અંદર પણ બતાવીશ, એલિફેટિક એમાઇનમાં, અને એરોમેટિક એમાઇનની અંદર પણ આપણે જોશું કે કઈ રીતે આલ્કાઇલેશન થાય. બરાબર. ઓકે, માનો કે સપોઝ તમારી પાસે CH3NH2 આવું છે. આલ્કાઇલેશન છે એ આલ્કાઇલ હેલાઇડ વડે થાય, CH3Cl. શેના વડે થાય? CH3Cl. પછી તમારે કેટલા કાર્બન ઇથાઇલ જોડો હોય તો ઇથાઇલ. આલ્કાઇલ હેલાઇડ જોઈએ. તમે જનરલી જુઓ તો આલ્કાઇલેશન ઇઝ નથિંગ, એમોનોલિસિસની પ્રક્રિયા છે. આલ્કાઇલેશન એટલે એમોનોલિસિસની પ્રક્રિયા છે. આલ્કાઇલ સમૂહ જોડાય એટલે એને કહેવાય આલ્કાઇલેશન. બરોબર. અહીંથી હાઇડ્રોજન જાય, અહીંથી Cl જાય. બરોબર. તો અહીં શું વધે? તો કે CH3NH, અહીંયા આવી જાય CH3 વત્તા આવી જાય અહીંયા HCl. આને શું કહેવાય? તો કે આને કહેવાય N મિથાઇલ મિથેન એમાઇન. બરોબર. પછી તમારે એ પ્રમાણે આ પ્રક્રિયા તમે ઓલરેડી અભ્યાસ કરી ગયા છો. બરોબર. એટલે હું વધારે વાત એમોનોલિસિસની અંદર આપણે ચર્ચા કરી અને બહુ વ્યવસ્થિત રીતે. ઇથાઇલ તમારે રાખવો હોય તો ઇથાઇલ, અહીં કાર્બન 2 લીધા હોય તો પછી તમારે એન ઉપર જે જોડવું હોય તમે આગળ ઉપર જોડી શકો. બરોબર. એ જ પ્રમાણે સપોઝ જો હું બેન્ઝીન ઉપર તમને વાત કરાવું કે ભાઈ માનો કે એનિલિન છે આ. બરોબર. તો જો યાદ રાખવાનું કે બેન્ઝીન ઉપર જ્યારે તમે આલ્કાઇલેશન પ્રક્રિયા કરો ને ત્યારે ખાસ આ ઉદ્દીપક છે એનો નિર્જળ LCl3. આ પ્રક્રિયા ખાસ અગત્યની છે. બરોબર. આ તમને ખ્યાલ હોવો જોઈએ અહીંથી. હવે જ્યારે આલ્કાઇલેશન થાય ત્યારે આની હારે નહીં જોડાય. આ એનિલિન છે આની હારે જોડાશે નહીં, એની અંદર વિસ્થાપનની અંદર જોડાય. બરોબર. તો અહીંયા તમારે લખવું હોય તો આવી રીતે લખાય NH2, અહીંયા આવી રીતે આમ. બરોબર. આ CH3 એક વખત આવશે ઓર્થોમાં, NH2 અહીંયા આવશે CH3 પેરાની અંદર. બરાબર. એટલે આને કહેવાય
તમને નામ આવડે છે. હમણાં આપણે જોયું હતું આ ઓર્થોટોલ્યુડિન કહેવાય, સામાન્ય નામ રીતે ઓર્થોટોલ્યુડિન, આને કહેવાય પેરાટોલ્યુડિન. બરોબર, શું કહેવાય આને? ઓર્થોટોલ્યુડિન. અને શું કહેવાય આપણે? પેરાટોલ્યુડિન. જો તમે નિર્જળ AlCl3 લઈને પ્રક્રિયા કરો છો એટલે આ પ્રમાણે તમારી જે પ્રક્રિયા છે એ થશે. બરોબર. અને ઓની અંદર આપણે જોયું હતું ખાસ કરીને એમ્યુનોલિસિસ છે એ સીધી પ્રક્રિયાઓની યારે કરવામાં થોડીક મુશ્કેલી પડે છે. આપણે એમ્યુનોલિસિસની અંદર જોયું હતું, પણ આ એમ્યુનોલિસિસ નથી, આ બેન્ઝીનનું આલ્કાઇલેશન છે. ઓર્થો અને ક્યાં જાય? પેરામાં. મેં તમને જે તે સમયે કીધું હતું કે અહીંયા તમારે જોવાનું 1 નંબર આપવાનો, અહીંયા શું આપી દેવાનું? 2 નંબર. આમાંથી જો પરમાણુ ક્રમાંક જોવાનો, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક ને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક. બરોબર. પછી જોવાનું બીજું નાનું છે કે મોટું, તો કે બીજો એટલે કોણ છે? તો કે હાઇડ્રોજન. એનો પરમાણુ ક્રમાંક નાનો કે મોટો? જો બીજું નાનું તો એ ક્યાં જાય? ઓર્થોપેરામાં. જો બીજું મોટું હોય તો એ ક્યાં જાય? હંમેશા મેટામાં. બરોબર. પરમાણુ ક્રમાંક આપણે જોવાનો. શું જોવાનું આપણે? એનો પરમાણુ ક્રમાંક. પહેલું છે એ નાઇટ્રોજન છે, બીજું છે એ શું છે? હાઇડ્રોજન છે. બરોબર. તો પહેલું નાનું કે બીજું નાનું, તો જો ખાસ ક્રમ શું યાદ રાખવાનો? બીજું નાનું કે બીજું મોટું, પછી એનિલિન હોય કે કોઈ પણ બીજું હોય. બીજું નાનું તો મેટામાં જાય. બરોબર. સોરી ફોર દેટ. બીજું નાનું તો ઓર્થોપેરામાં જાય, બીજું મોટું તો મેટામાં જાય. બીજા ઉપર ખાસ અહીંયા તમારે જોવાનું પરમાણુ ક્રમાંક જોવાનો છે. શું જોવાનો છે? પરમાણુ ક્રમાંક. અમુક અપવાદ છે. દાખલા તરીકે માનો તમે Cl છે, પછી તમે અહીંયા પ્રક્રિયા ઇવન ધો કોઈ પણ કરતા હોય હો, એની સામે માનો તમે ક્લોરિનેશન કરતા હોય કે પછી માનો તમે એસાઇલેશન કરતા હોય કે પછી માનો તમે નાઇટ્રેશન કરો તો HNO3 પ્લસ H2SO4, પછી કોઈ પણ પ્રક્રિયા તમે કરતા હોય એ પ્રમાણે કાર્ય થાય. પણ અહીંયા તમે 1 અને 2 આપી જ ન શકો, કારણ કે આ એક જ પરમાણુ છે. તો આ સીધું ઓર્થોપેરાની અંદર નિપજ જે મળે એ બધી ક્લોરિનેશન કરો તો ઓર્થોપેરામાં જાય, એસાઇલેશન કરો, નાઇટ્રેશન કરો, સલ્ફોનેશન કરો, હેલોજિનેશન કરો, કંઈ પણ કરો, બધું ક્યાં જાય? ઓર્થોપેરામાં જાય. પણ અમુક અપવાદ છે. દાખલા તરીકે માનો SO3H છે, તો અહીંયા 1 ને 2 આપો તો બીજું નાનું, તો ખરેખર આ અપવાદ છે. એટલે આ ઓર્થોપેરાને બદલે ક્યાં જાય? મેટામાં જાય. બધા આ એક અપવાદ છે. બાકી બધા કોઈ પણ અંદર માનો કે CH3 છે, બરોબર. અને હવે તમે માનો કે અહીંથી કોઈ પણ પ્રક્રિયા માનો કે તમે પાછું અહીં આલ્કાઇલેશન કરો છો, તો અહીં જોવાનું 1 2 બીજું નાનું, તો કે હા હવે ક્યાં જાય? તો કે નિપજ જાય તમારી ઓર્થોપેરામાં જાય. અહીંયા CH3 પ્લસ અહીંયા CH3, અહીંયા CH3. આ પ્રકારની તમારે નિપજ મળે. સપોઝ માનો કે આ જ પ્રક્રિયાનું તમે સલ્ફોનેશન કરો છો, H2SO4 પ્લસ SO3, તો બરોબર. તો CH3 ક્યાં જાય? તો કે ઓર્થોમાં SO3, સલ્ફોનેશનમાં SO3 દાખલ થાય, પ્લસ પેરા કરો તમે તો SO3H. બરોબર. આ પ્રકારે પ્રક્રિયા છે એ જનરલી આપણને જોવા મળે છે. તો આ પ્રક્રિયા જે થઈ આપણી પાસે, કઈ પ્રક્રિયા થઈ? આલ્કાઇલેશનની પ્રક્રિયા થઈ. ખાસ 5 પ્રક્રિયાઓ જે તમારી પાસે છે એ 5 પ્રક્રિયાને તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે. કઈ 5 પ્રક્રિયા તમે હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર ભણી ગયા, ના ભણ્યા તો હજી એક વખત જોઈ લેજો. આલ્કાઇલેશન, એસાઇલેશન, હેલોજિનેશન, નાઇટ્રેશન અને સલ્ફોનેશન. આ 5 પ્રક્રિયા આવડતી હશે એટલે બેન્ઝીન ઉપરની બાકીની પ્રક્રિયાઓ છે એકદમ તમને સરળ અને સરસ રીતે આવડે. બાકી તમને થોડીક પ્રક્રિયાઓ છે એ કરવામાં થોડીક મુશ્કેલી સર્જાશે. બરાબર છે. પહેલી પ્રક્રિયા અહીંયા આપણી પાસે, તમારી પાસે બીજી જે આલ્કાઇલેશન હતી એની આપણે ચર્ચા કરી. ઓકે. હવે આગળના લેક્ચરની અંદર આપણે એસાઇલેશન છે કે કાર્બાલેમાઇન કસોટી છે, નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા અને એ બધી પ્રક્રિયાઓનો આપણે આગળ ઉપરના લેક્ચરની અંદર એનો અભ્યાસ છે એ કરશું. આજના માટે આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી. બરોબર.